વિસનગર નગરપાલિકાને એ ગ્રેડમાં અપગ્રેડ થતા આજુબાજુના વિસ્તારનું જોડાણ કરવામાં આવ્યું, જેના ભાગરૂપે કાંસા અને ગ્રામ પંચાયતનું પણ 1/6/2025 રોજ જોડાણ કરવામાં આવ્યું, જેને લઈને કાંસા અને વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા માટે નગરપાલિકા ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી તેમજ નગરપાલિકા પ્રમુખ ઉત્તમ પટેલ ખાસ હાજર રહી કાંસા અને વિસ્તારના ITI ગુરુકુળ રોડ પર આવેલ અંદાજે 36 જેટલી સોસાયટીના વરસાદી પાણીના નિકાલના પ્રાણ પ્રશ્નને દૂર કરવાની કયાવત હાથ ધરી અને રૂબરૂ હાજર રહી કામ કરી રહેલ એજન્સીના માણસોને સૂચના આપી. અહીંના હાજર રહેલા નાગરિકોએ પ્રમુખ અને ચીફ ઓફિસરનો આભાર માન્યો અને ઉત્તમ કામગીરીની શરૂઆત માટે ધન્યવાદ પાઠવ્યો. મારું નામ અંબાલાલ આર ચૌહાણ, સત્યમનગર સોસાયટી, કોસા એને વિસ્તાર તારીખ 1 જૂન 2025થી નગરપાલિકામાં આવી. એ પહેલાંના ઘણા બધા અમારા એનેના પ્રશ્નો જે ખરેખર વિકટ છે, જે વિકાસ થવો જોઈએ એના પ્રમાણમાં આજ સુધી વિકાસ થયો નથી. હવે અમને આશા છે કે આ નગરપાલિકામાં આ વિસ્તાર આવ્યો છે તો અમારી માગણીઓ જે છે એ માગણીઓ પૂર્ણ કરશો એવી અપેક્ષા સાથે તમે શરૂઆત સારી કરી છે પ્રમુખશ્રીએ, કે આપણા ITI 4 રસ્તાથી રોમાપીર મંદિર સુધીનો જે રસ્તો છે એમાં ગુરુકુલ સ્કૂલના આગળ બાળકો જઈ શકતા નહોતા, એની જગ્યાએ અત્યારે થોડુંક રિપેરિંગ કરી અને અમારા એક થોડોક રસ્તો ક્લીન કર્યો છે. અમને આશા છે કે અમારા આ કોસા અને વિસ્તારના પાણીનો પ્રશ્ન છે એ ઝડપથી, અત્યારે હાલ જે ગટરનું કામ ચાલી રહ્યું છે એ અત્યારે બંધ છે, તો તાત્કાલિક એને તાત્કાલિક અસરથી એ ચાલુ કરાવો અને ઝડપથી પૂર્ણ થાય એવી અમારી બધાની ઈચ્છા છે. અમે એક આખું આવેદન તૈયાર કર્યું છે. ટૂંક સમયમાં અમે 2-4 દિવસમાં અમે અમારા જે પ્રશ્નો છે એ પ્રશ્નોની રજૂઆત લઈ અમે આપ શ્રી પ્રમુખશ્રી સાહેબ, ચીફ ઓફિસર સાહેબને મળી અને એ અમને કંઈક હૈયા ધારણા આપશે કે ઝડપથી થઈ જાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ. વધુને વધુ કરો સાહેબ, પેલા એરિયામાં અને આ એરિયામાં તમે કમ્પેરિઝન કરો કે કઈ જગ્યાએ વિકાસ થયો છે અને કયો કયો બાકી છે. હજુ સોસાયટીઓના અંદરના પ્રશ્નો તો વાત જ જુદી છે. અમારો એરિયા નીચાણવાળો છે, ચોમાસામાં બધી સોસાયટીઓમાં પાણી ભરાઈ જાય છે. કેટલી સોસાયટી ટોટલ? લગભગ અમારી 24 સોસાયટીઓ છે અને 24 સોસાયટીઓમાં તમે ગમે તે સોસાયટીમાં જશો તો રોડના ઠેકાણા ના હોય, ગટરના ઠેકાણા ના હોય. હવે અમને આશા છે કે આપ શ્રી એનું સંચાલન કરી રહ્યા છો તો જેમ બને તેમ આ પ્રશ્નોની અગ્રિમતા આપી અને એ કરશો એવી અપેક્ષા સહ. જય હિન્દ, જય ભારત. મોતીભાઈ સોમાભાઈ રાજપાલ, બાલાજીનગર. હું અહીંયા જ રહું છું, છેલ્લા 2 વર્ષથી છું. પરંતુ અહીંયા ચોમાસાની અંદર જે પાણીનો પ્રશ્ન હતો, પાણીના નિકાલ માટેનો, પરંતુ ચીફ ઓફિસર સાહેબશ્રીએ અમને મળ્યા અને અમારો પ્રશ્ન એમને ધ્યાનથી સાંભળ્યો અને તાત્કાલિક યોગ્ય ઘટતા પગલાં લીધા અને અત્યારે હાલ પાણીના નિકાલ માટેની કાર્યવાહી ચાલુ છે. તો ભવિષ્યમાં પણ આવું કોઈ પાણી બીજું ભરાય અથવા બીજો કોઈ પ્રશ્ન ઉદ્ભવે તો ચીફ ઓફિસર સાહેબશ્રી અમને સહકાર આપશે, એ સાથે અમારા પ્રશ્નોની વાચા પણ આપશે. પ્રમુખશ્રીનો હા, અને પ્રમુખશ્રીએ અમારું ધ્યાન દોરેલ છે અને અમે પ્રમુખશ્રીની સાથે પણ છીએ. પરમાર, હું છેલ્લા 30 વર્ષથી વિસનગર કોસાયાની રહું છું અને અમારા ગુરુકુળ હાઈસ્કૂલ રોડ ઉપર જે કાદવનો કિચડ થતું હતું, પાણી વરસાદી પાણીનો નિકાલ થતો નહોતો અને અમારી એક જ રજૂઆતમાં નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ અને પ્રમુખ સાહેબે અમારું સાંભળ્યું અને ત્વરિત નિકાલ કર્યો. એ બદલ ખૂબ ખૂબ આભાર માનું છું. આવનાર સમયમાં પણ અમારો આ ત્વરિત નિકાલ થાય એવો અમે ખૂબ ખૂબ આશા રાખીએ છીએ. પ્રકાશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ, વિસનગર.